ચાણક્ય નીતિમાં મહિલાઓની આવી હરકતો જણાવવામાં આવી છે જે તેઓ અસંતુષ્ટ હોય ત્યારે કરે છે. કોઈ પણ પતિ આ હાવભાવ જાણીને તેની પત્નીને સંતુષ્ટ કરી શકે છે. પત્નીની નારાજગી દૂર કરવા માટે ચાણક્ય નીતિની આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 1. ફક્ત તમારા વિશે વિચારો. પત્નીઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ તેમના પતિની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. જો તમારી પત્ની અચાનક તમારાથી દૂર રહે છે અથવા તમને લાગે છે કે તે ફક્ત પોતાના વિશે જ વિચારી રહી છે અને તમારી કાળજી નથી લઈ રહી, તો તમારે સમજી લેવું જોઈએ કે તે કંઈક અથવા બીજાથી અસંતુષ્ટ છે. શક્ય છે કે તે કોઈ વાતને લઈને તમારાથી નારાજ હોય. આ વાતને ધ્યાનમાં રાખીને તમારે તમારી પત્ની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. તેની સમસ્યાને સમજીને તેની સમસ્યા દૂર કરવી જોઈએ. આમ કરવાથી તમારી પત્નીને સંતોષ મળશે અને તે તમને પહેલાંની જેમ પ્રેમ કરવા લાગશે. પત્નીઓને વાચાળ પણ કહેવામાં આવે છે. જ્યારે પત્ની ખૂબ ખુશ હોય છે ત્યારે તે તેના પતિ સાથે ઘણી વાતો કરે છે. ક્યારેક પતિને કહેવું પડે છે કે તમે કેટલીક વાતો કરો છો તે રોકો. જો તમારી પત્ની પણ ખૂબ બોલે છે અને અચાનક શાંત થઈ જાય છે તો સમજી લો કે તે અસંતુષ્ટ છે. તેનો અર્થ એ છે કે તે તમારા વિશે કોઈ વાતને કારણે ગુસ્સે થઈ રહી છે. ઓછું બોલવું એ પત્નીઓના અસંતોષ વિશે સંકેત આપે છે. આ સંકેતો મળતા જ તમારી પત્ની સાથે વાત કરો અને જાણો કે તેને શું ચિંતા છે. આમ કરવાથી તે તમારી સાથે તે વસ્તુ શેર કરશે અને પછી તે પહેલાં જેવી થઈ જશે. દરેક વ્યક્તિ જાણે છે કે પત્નીઓ માટે પતિ કેટલો મહત્વપૂર્ણ છે. પત્ની ક્યારેય તેના પતિને હેરાન કરવા માંગતી નથી. આવી સ્થિતિમાં જો પત્ની તમારાથી નારાજ થવા લાગે, એટલે કે ઝઘડો અને ગુસ્સે થવા લાગે, તો સમજી લેવું કે તે કોઈને કોઈ બાબતથી અસંતુષ્ટ છે. આ ચેષ્ટાને ધ્યાનમાં રાખીને તમારું આગામી પગલું પત્નીને ખુશ કરવાનું હોવું જોઈએ. ધન્યવાદ.